નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, ઉનાળાની ધોમધખતા તાપમાં ઠંડા પીણા અને ઠંડી ખાણીપીણી એનું એક ડિમાન્ડ નીકળી છે. અને ખાસ તો જે ઓર્ગેનિક રીતે આખું તૈયાર થઈ રહ્યું છે એવું આઈસ્ક્રીમ આપણે અહીંયા બનાવી રહ્યા છે ધારાબેન રોજાસરા. આજે એ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. એમની સાથે વાતચીત કરીએ અને એ જે આઈસ્ક્રીમ બનાવે છે જે ઓર્ગેનિક રીતે એમને મળીએ અને એમની સાથે જે કઈ રીતે આખી શરૂઆત કરી અને કઈ રીતે એ સેલિંગ કરે છે એની બધી વાત કરીએ. નમસ્કાર ધારાબેન. નમસ્કાર. નમસ્કાર ધારાબેન, ખૂબ જ સરસ તમારો આઈડિયા છે. અને ખાસ તો આ આખો આઈડિયા છે, તમને વિચાર કઈ રીતે આવ્યો કે આ રીતે ઓર્ગેનિક આઈસ્ક્રીમ બની શકે અને લોકોને પણ આપણે એને લોકોને આપી શકીએ? મારું સ્કૂલિંગ છે ને અલગ રીતે થયેલું છે, તો અમે પ્રોજેક્ટ બેઝ અભ્યાસ કરતા હતા અને એના થ્રુ અમે સાત્વિક ફૂડ ફેસ્ટિવલ અમદાવાદમાં ભાગ લેતા હતા અને ત્યાં અમે આ કોઠી આઈસ્ક્રીમ જે તે સમયે બનાવતા હતા. અને પછી તો સ્કૂલિંગ બાદ જોબ વગેરે કર્યું, પણ એમાંથી વિચાર આવ્યો કે આપણે લોકોને કંઈક સારું ખાવાનું આપીએ અને અમે આ આઈસ્ક્રીમનો વિચાર કર્યો. આઈસ્ક્રીમ આપણે દેશી ગાયના દૂધમાંથી બનાવીએ છીએ. કોઈ કેમિકલ પ્રિઝર્વેટિવ કે કસ્ટર્ડ પાવડર, મિલ્ક પાવડર કે કોઈ ક્રીમ કશું જ વાપરતા નથી. અને આઈસ્ક્રીમમાં દેશી ગાયનું દૂધ વાપરીએ છીએ, ખાંડ અને રિયલ ફ્રૂટ આપણે લઈ આવીએ છીએ અને એના ટુકડા કે જ્યુસ ઘરે જ કરીને એમાં નાખીએ છીએ. અને આ આઈસ્ક્રીમ અમે રવિવારે ખેડૂત હાટ ભરાય છે બાલભવનમાં, ત્યાં વેચીએ છીએ. અને બાકી જે કાંઈ ઓર્ડર આવતા હોય બધાના, તો એવી રીતે આપવા પણ જતા હોઈએ છીએ. 1 કિલોના ઓર્ડર પર અમે ઘરે ફ્રી હોમ ડિલિવરી કરી આપીએ છીએ. સરસ. અચ્છા, એટલે ફોન ઉપર પણ તમે ડિલિવરી લઈ અને ત્યાં ઘર સુધી પહોંચાડી દો? હા, 1 કિલો આઈસ્ક્રીમ હોય તો અમે ઘરે પણ પહોંચાડી આપીએ છીએ બધાને. અને કોઈને ટેસ્ટ કરવો હોય કે કેવો છે, 1 કિલો પેલા ન મંગાવે પણ ટેસ્ટ કરવો છે તો પણ અમે કરાવીએ છીએ પેલા. સરસ. અચ્છા, તો આ જે ઓર્ડર મળે તમને, દાખલા તરીકે ખેડૂત હાટમાં તો રવિવારે તમે હો જ છો, પણ એ સિવાયના દિવસોમાં કઈ રીતે તમે મેનેજ કરો છો? દાખલા તરીકે કોઈ ઓર્ડર આવે છે તો પછી એને એના કેટલા કિલોમીટરના એરિયામાં તમે પહોંચાડી શકો? રાજકોટ કે રાજકોટ સિવાયના સિટીમાં પણ જાઓ છો? ના, અત્યારે રાજકોટ સુધી સીમિત છે. અને રાજકોટમાં કોઈ જો ઓર્ડર આપે છે તો અમારી પાસે આઈસ બોક્સ છે, એમાં રાખીને અમે પહોંચાડીએ છીએ લોકો સુધી. સરસ. અચ્છા બેન, આ આખો આઈડિયા છે ખૂબ જ સરસ છે કે દેશી ગાયના દૂધમાંથી આ રીતે કેમિકલ વગર, કોઈ જાતના પ્રિઝર્વેટિવ વગર આઈસ્ક્રીમ બનાવવા. તો આમાં ફ્લેવર કઈ કઈ તમે હોય છે એમાં? આપણી પાસે અત્યારે ડ્રાયફ્રૂટ, કેરી, ચીકુ, નાળિયેર, એલચી અને ખજૂર તથા ચીકુનો અમે સુગર ફ્રી પણ બનાવી આપીએ છીએ. અચ્છા, હા હા. એટલે એમાં સુગર ફ્રી એટલે ખાંડ નહીં? ખાંડ નહીં. અચ્છા, તો એ ડાયાબિટીસ વાળા લઈ શકે? હા, ડાયાબિટીસ વાળા ખાઈ શકે છે. અચ્છા. ચીકુનો હા સુગર ફ્રી બનાવી આપીએ છીએ. હા હા. ચીકુનો શું તમે વાત કરતા હતા? આપણે ચીકુનો ઓર્ડર મુજબ જો કોઈ કે અમને કિલો 2 કિલો કે એનાથી વધારે જોઈએ છે અગર કોઈને, તો એ બનાવી આપીએ છીએ સુગર ફ્રી. અને કોઈ પણ પાર્ટી વગેરેમાં જો કોઈ ઓર્ડર આપવા હોય તો પણ અમે લઈએ છીએ ઓર્ડર. અચ્છા, એટલે જે કેટરિંગ નું જે લોકો કામ કરે છે એમની સાથે પણ તમે સંપર્કમાં હશો, બરાબર ને? કે એ લોકો સામેથી આવે છે કે એ પ્રકારના કોઈ પાર્ટી હોય, દાખલા તરીકે 40-50 માણસો હોય, તો એ લોકોને પણ તમે ત્યાં પહોંચાડી શકો? હા, તો પહોંચાડીએ છીએ અમે. અચ્છા, આ તો તમારી જે ઓર્ગેનિક આઈસ્ક્રીમની વાત થઈ, પણ થોડુંક તમારા વ્યક્તિગત જીવન વિશે પણ જાણવાની કોશિશ કરીએ
તમે કેટલું ભણેલા છો અને આત્મનિર્ભર બનવા માટે આ જે આખો આઈડિયા છે ખૂબ જ સરસ છે, તો એ વિશે થોડી વાત કરો. હું પોતે 10 પાસ છું. એનઆઈએસ બોર્ડમાં મેં પરીક્ષા આપેલી છે. હમ અને હું કૌશાળા નામની શાળામાં મેં અભ્યાસ કરેલો છે, જ્યાં કોઈ ડિગ્રી તમને નથી મળતી, પણ તમે અલગ અલગ પ્રોજેક્ટ થ્રુ એમાંથી પસાર થઈને તમારું ઘડતર થાય છે. અચ્છા. અને એમાં હું 7 વર્ષ ત્યાં મેં અભ્યાસ કર્યો. એના પછી મેં કચ્છમાં 2-2.5 વર્ષ જોબ કરી. પણ પછી એવું લાગ્યું કે પાછું વતનમાં જવું છે અને પોતાનું કંઈક શરૂ કરવું છે. હમ એટલે પાછા રાજકોટ આવ્યા અને અત્યારે આ બધું ધીમે ધીમે શરૂ કર્યું છે. હમ. અચ્છા, તો વતન તમારું રાજકોટ કે આજુબાજુ ક્યાંય? ઢેઢુકી ગામ છે. ડેલુકી. અચ્છા. હા, ચોટીલા જસદણ વચ્ચે ઢેઢુકી ગામ. અને હમ. ત્યાં જ આ લોકમિત્ર સંસ્થા છે જ્યાં મારો અભ્યાસ અચ્છા, થયો. લોકમિત્ર હા. સંસ્થામાં તમે અભ્યાસ કર્યો. હા. સરસ, વાહ. લોકમિત્ર સંસ્થા બહુ સરસ કામ કરી રહી છે ડેઢુકીમાં, અને ત્યાં ધારાબેને એમનો અભ્યાસ કર્યો છે. ખૂબ જ સરસ રીતે એ આત્મનિર્ભર બન્યા છે. બીજી બહેનોને પણ ખાસ પ્રેરણા આપે એવી એમની વાત છે. તમે આ સિવાય બીજી બહેનોને કાંઈ મેસેજ આપવા માંગતા હોય? ઘણાને મનમાં વિચાર આવતા હોય કે મારે કંઈક પોતાનું કરવું છે, આમ કરવું છે, તેમ કરવું છે, પણ વિચાર જ રહી જતા હોય છે. તો એક પોતાની શરૂઆત કરે, ભલે નાના ઓલાથી, પણ એક તમે શરૂઆત કરો તો આગળ જશો. વાહ, સરસ. તારાબેન, ખૂબ જ સરસ તમે વાત કરી, મારા સ્ટુડિયોમાં આવ્યા અને ખાસ આ ઓર્ગેનિક આઈસ્ક્રીમ વિશે, અને તમે ખુદ આ હિંમત કરીને આત્મનિર્ભર બન્યા. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આભાર. થેન્ક યુ.